જેતપુરમાં સાંજના સમયે વીજળીના કડાકા અને ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. જેતપુરના તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, એમજી રોડ, કણકિયા પ્લોટ, ફુલવાડી રોડ, અમરનગર રોડ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. અંતે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે, તો રાજકોટના જેતપુરમાં પણ અચાનક વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં ચોમાસું બેસી જવાની અને હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, જેમાં જેતપુર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. જેતપુરમાં સહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તો જેતપુરમાં સાંજના સમયે વીજળીના કડાકા અને ભડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ત્યારે જેતપુરના તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, એમજી રોડ, કણકિયા પ્લોટ, ફુલવાડી રોડ, અમરનગર રોડ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જેતપુર ગ્રામ્ય વિસ્તાર, કેરાળી, પીઠડિયા, ઉમરાળી, મેવાસા, સરદારપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેથી ખેતરમાં પાણી ફરી વળ્યા હતા. પરંતુ આ વરસાદને લઈને હાલ તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જેતપુર.